ખેરાલુમાં વહેલી સવારથી જ કહી શકાય 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક રસ્તાઓ જે છે ધોવાઈ ગયા છે। આપ જોઈ શકો છો કે જે આ અરઠી જતો જે માર્ગ છે તેના ઉપર જે પાણીનો જે વહેણ જે છે અહીંયા મોટી માત્રામાં લોકો પણ અહીંયા એકત્રિત થયા છે અને જે કહી શકાય કે જે સલકી આવેલી છે એની અંદર કોઝવેની અંદર હાલ પૂર ઝડપે પાણી જે છે વહી રહ્યું છે અને જેના કારણે અરઠીના એની પાછળના બીજા અન્ય ગામો તરફ જવાનો રસ્તો જે છે હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન વ્યવહાર ઉપર સીધી અસર જે છે જોવા મળી રહી છે। ત્યારે વાત કરીએ તો આ પાણી જે છે એનો મુખ્ય વહેણ જે છે જે ચીમનાબાઈ સરોવરમાં આ પાણીનો નિકાલ થતો હતો, પરંતુ ત્યાં હાલ નવીન રોડનું કામકાજ ચાલુ હોવાના કારણે ખાસ વાત કરીએ તો જે એનું વહેણ બદલાતા હાલમાં આ પાણી ખેતરોમાં થઈ અને આ પ્રકારના જે કોઝવે છે ત્યાંથી હાલ પસાર થઈ રહ્યા છે અને લોકો જે છે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે। ખાસ આ વાત કરીએ તો આ એ પ્રકારનું પાણી જે વહી રહ્યું છે એટલે કે કહી શકાય એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો જે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો જે છે ખાસ વહેલી સવારથી જ કે પોતાના પશુપાલકો માટે કે દૂધ ભરાવવા માટે જે જવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, ખેરાલુ।